ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। બોટાદના કૃષ્ણસાગર તળાવનું થશે કાયાકલ્પ, ધારાસભ્ય ઉમેશ મકવાણાની રજૂઆત સફળ। બોટાદ શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક કૃષ્ણસાગર તળાવને અમદાવાદના કાંકરિયા તળાવની જેમ વિકસાવવામાં આવશે। બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની મુખ્યમંત્રી સમક્ષની રજૂઆતને પગલે આ તળાવ ફરતે આરસીસી પાળો બનાવવામાં આવશે અને તેનું સંપૂર્ણ બ્યુટિફિકેશન કરવામાં આવશે। આ પ્રોજેક્ટથી બોટાદના નાગરિકોને એક સુંદર અને આધુનિક પર્યટન સ્થળ મળશે। લાંબા સમયથી કૃષ્ણસાગર તળાવના વિકાસની માંગ હતી। ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી, જેના સકારાત્મક પરિણામ સ્વરૂપ આ પ્રોજેક્ટને મંજૂરી મળી છે। આવા વિકાસ કાર્યથી તળાવની આસપાસના વિસ્તારમાં સૌંદર્યકરણ થશે અને સ્થાનિકો તેમજ પર્યટકો માટે એક નવું આકર્ષણ કેન્દ્ર બનશે। આરસીસી પાળાના નિર્માણથી તળાવની સુરક્ષા વધશે અને તેનું આયુષ્ય પણ લંબાશે। બ્યુટિફિકેશનના ભાગરૂપે તળાવની આસપાસ વોકવે, બેઠક વ્યવસ્થા, લાઇટિંગ અને વૃક્ષારોપણ જેવા કાર્યો હાથ ધરવામાં આવશે। આનાથી તળાવ માત્ર પાણી સંગ્રહનું સાધન નહીં રહેતા, પરંતુ એક જીવંત અને આકર્ષક જાહેર સ્થળ બનશે। બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ સફળ રજૂઆત બદલ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ બોટાદ શહેરના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે। ન્યૂઝલેન્ડ ગુજરાતી, બોટાદ। આજે મારી બોટાદની શહેરની જનતા માટે ખૂબ જ આનંદનો દિવસ છે। મેં થોડા સમય પહેલાં માનનીય મુખ્યમંત્રીશ્રીને એક લેખિત મૌખિક રજૂઆત કરી હતી કે ભાઈ બોટાદ શહેરના મધ્ય ખાતે જે કૃષ્ણસાગર તળાવ જે મહારાજા કૃષ્ણકુમારસિંહજીના સમયમાં બંધાવવામાં આવ્યું હતું અને એ કૃષ્ણસાગર જે તળાવ જે છે એ કાચા પાળાનું હતું, તેને આરસીસી પાળો કરી અને કૃષ્ણસાગર તળાવને બ્યુટિફિકેશન માટેની એક મેં માગણી કરી હતી। આજે આ માગણી જે છે એ સરકારે એની નોંધ લીધી છે અને ટૂંક જ સમયની અંદર કૃષ્ણસાગર તળાવ જે છે એ બ્યુટિફિકેશન સાથે એનું આરસીસીનો જે પાળો બનાવવાનું કામ છે એ પણ ટૂંક જ સમયમાં થવા જઈ રહ્યું છે। એટલે કે લોકોને ફરવાલાયક જે જગ્યા જે છે એ બોટાદ શહેરમાં કૃષ્ણસાગર તળાવ જ હતું। એટલે ટૂંક જ સમયની અંદર કૃષ્ણસાગર તળાવનું જે છે એ બ્યુટિફિકેશનનું કામ થવા જઈ રહ્યું છે।